ધારી સદાનગર સોસાયટી સદાના રાજા ગણેશને 151 જાતનો ભોગ ચડાવવામાં આવ્યો। સદાનગર ખાતે મહિલા મંડળ દ્વારા ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં ગણપતિ બાપા મોરિયાની જય બોલાવી આરતી ભજન રાસનું પણ આયોજન કરવામાં આવે છે। રીટાબેન બોર્ડ સહિતના સોસાયટી મહિલાઓ દ્વારા આજરોજ 151 ભોગ ગણપતિ દાદાને ચડાવવામાં આવ્યો હતો। આ આયોજનની વૃદ્ધા મહિલાઓને પણ આરતી રાસ ગરબા પ્રસાદનો લાભ મળતા ખુશ જોવા મળી રહ્યા છે। દર વર્ષની જેમ ગણપતિ ઉત્સવનું આયોજન થતું રહે એવી પ્રાર્થના કરી રહ્યા છે। રિપોર્ટર હુસેનભાઈ સંઘાર, ધારી। તમારું નામ? મારું નામ જયાબેન છે। ગણપતિ ઉત્સવમાં બહુ અમને આનંદ આવે છે અને પાડોશીએ બહુ અમને લાભ લેવડાવ્યો હતો। 10 દી આરતીથી અમે આરતી લઈશું, બહુ જ અમને આનંદ આવ્યો। આવા કાર્ય વર્ષો થાય એવો અમે આભાર માનીએ। રાસ ગરબા ભજન બધું કરીએ છીએ। ગણપતિ દાદા અમે સદાનગરમાં ગણપતિ દાદા બેસાડ્યા છે। આજે અણકોટના દર્શન છે, એમાં 151 ભોગ કર્યો છે। ટીનાભાઈ સરસ મજાનું શૂટિંગ ઉતારી ગયા। કઈ ટાઈપના આયોજન કરવામાં આવે છે? શું આયોજન હોય છે? અમારે રાસ ગરબાનું હોય છે, આરતીનું હોય છે, ભજન હોય છે, બધું અમે કરીએ છીએ। સરસ મનોરંજન કરીએ છીએ ગણપતિ દાદા પાછળ। સરદારનગર સિવાય સરદારનગર સોસાયટી નંબર વિભાગ નંબર 1 આખી સોસાયટી ટૂંકમાં અહીંયા જ ભેગી આખી સોસાયટી અહીંયા આવે છે। કેવું લાગે તમને? બધાને સરસ લાગે છે અને બધા અહીંયા જ આવે છે આરતીમાં। બોલો ગણપતિ બાપાની જય, ગણપતિ બાપાની જય।